ઝાલોદ સરદાર પટેલ ચોકથી ઝાલોદ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 75માં સંવિધાન દિવસની ઉજવણી કરી ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી। આજ તારીખ 26/11/2024 મંગળવાર સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ભારત બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો, ભારત ગણરાજ્ય, ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે। ભારતનું આ બંધારણ સભામાં 26મી નવેમ્બર 1949ના દિવસે પસાર થયું હતું અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું। 26 જાન્યુઆરીના દિવસે ભારતમાં પ્રજાસત્તાક તરીકે ઉજવવામાં આવે છે। મૂળ અપનાવેલા બંધારણમાં 22 ભાગો, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિત હોય છે, જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતો વખત ફેરફાર કરવામાં આવે છે। ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે। ભારતના બંધારણમાં સર્ક્યુલેશન્સ અને સોશિયલિસ્ટ શબ્દોનો ઉમેરો 1976ની ભારતીય કટોકટી દરમિયાન 42માં સુધારા વખતે કરવામાં આવ્યો હતો। ભારતના બંધારણ કલમ 370 મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું નથી, જેમાં 2020માં સુધારો કરવામાં આવ્યો અને હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે। આજરોજ 26/11/2024ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રચિત